જસદણ આપણા ફઈની દુકાનનું ઓપનિંગ હતું એટલે ઓપનિંગમાં આવી ગયા. અહીંયા તો ઓપનિંગમાં એટલી બધી કપડા લેવામાં ગળદી થઈ ગઈ એની વાત જ જવા દો. મારે આપણા બિપિન કાકાને આઈસ્ક્રીમ આવ્યો જ નહોતો, પછી તો ખોખું લઈને આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા. વિડીયો જોતા જાવ ખબર પડી જશે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવારમાં જાગી ગયા કારણ કે બારગામ જવાનું છે, પછી તો ગાડીને સાફ કરવા મારે ને મારા મમ્મીને જ જવાનું હતું બારગામ. પછી તો ગાડી કાઢી નીકળી ગયા જસદણ આપણા ફઈની દુકાનના ઓપનિંગમાં. પહોંચી ગયા આપણે જસદણ આપણા ફઈની દુકાનના ઓપનિંગમાં. આયા તો હજી રિબિન કાપવાની બાકી હતી. પછી તો બધા મહેમાન ભેગા થઈ ગયા ને રિબિન કાપીને દુકાનમાં કંકુથી પગલા પાડવાના હતા. પછી તો આપણા ફઈની છોકરીને કીધું ને કંકુથી પગલા પાડી દીધા. આયા તો કપડા લેવામાં એટલી બધી ગળદી થઈ ગઈ એની વાત જ જવા દો. કોણ કોણ મિત્રો જસદણ થી આપણા વ્લોગ જોહે જરાક કોમેન્ટ તો કરો. મિત્રો તમારે કોઈને નાના છોકરાના કપડા લેવા હોય તો આવતા રહેજો સમર્પણ ફેશનમાં, જેનું સરનામું છે ચિતલિયા રોડ, સોમનાથ પ્લાઝા, સમર્પણ ફેશન જસદણ. અત્યારે ઓપનિંગમાં નવો સ્ટોક આવી ગયો છે તો આવતા રહ્યો. વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરો ને પધારો સમર્પણ ફેશનમાં કપડા લેવા. આપણા કાકા આઈસ્ક્રીમ નું ખોખું લેતા, પછી તો આપડા બિપિન કાકાને આઈસ્ક્રીમ નું ખોખું દેવા આવતા રહ્યા. આપડા કાકાએ આઈસ્ક્રીમ લીધો ને આપડા ફુવાને આઈસ્ક્રીમ આપ્યો. વાહ કાકા વાહ. આપણે આઈસ્ક્રીમ ખાવાનો બાકી હતો, પછી તો આપડા કાકાએ આઈસ્ક્રીમ લઈ લીધો. ના ના બીજી ડબ્બી છે. આપડા કાકા ને આપડા ફુવા કે જમવા જવાનું હોય, પછી તો આપડા ફુવાએ ઈકો કાઢ્યો ને નીકળી ગયા જમવા. રેસ્ટોરન્ટમાં જમવાનું રાખ્યું હતું, પછી તો આવતા રહ્યા રેસ્ટોરન્ટમાં જમવા. અહીંયા તો વીઆઈપી પાસ આપી દીધું, લઈ લીધું. પાસ આપી દીધું ને આપડા કાકા ને આપડા ફુવારે જમવા બેસી ગયા. કોણ કોણ અહીંયા જમવા આવેલું છે જરાક કોમેન્ટ તો કરો. જમી લીધું, આપડા ફુવા ઈકો કાઢ્યો નીકળી ગયા પાછા દુકાન બાજુ. આપડા કાકા નો ફોન આવ્યો કે બોટાદ જવાનું હોય, પછી તો ગાડી કાઢી નીકળી ગયા બોટાદ ઘર બાજુ. 2.5 કલાક થઈને આપડે પહોંચી ગયા બોટાદ. તમે બધા ફોલો તો કરી નાખો.